જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું જીકેએસ સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાત સરકારની એવી સ્કોલરશિપ યોજના વિશે વાત કરવાના છીએ જેના વિશે 99% વિદ્યાર્થીઓને તો માહિતી જ નથી। આ યોજના માટે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। આ જે યોજનાનો લાભ છે તેની અંદર એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા। આ સ્કોલરશિપ કયા ધોરણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને આ સ્કોલરશિપ મેળવવા માટે તમારી શું લાયકાત હોવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, જીકેએસ સપોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા આવી તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌ પ્રથમ અને સાચી રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ હવે આજનો આપણે આ વિડીયો। તો મિત્રો, તમે જોઈ શકો છો આજની જે પહેલી સ્કોલરશિપનું નામ છે એ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY। તો તેની ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે જે નવા વિદ્યાર્થી હોય જેને 2025માં 12મું ધોરણ પાસ કર્યું હોય અને તેને 12મા ધોરણની અંદર 80% ઉપર પર્સન્ટેજ આવ્યા હોય તેની માટેની આ ઉત્તમ તક છે, કેમ કે તેને આ શિષ્યવૃત્તિનો લાભ મળી શકે છે। આ શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે તેને ફક્ત 12મા ધોરણની અંદર 80% આવે છે, પર્સન્ટાઇલ નહીં, પર્સન્ટેજ આવેલા હોય તો આ શિષ્યવૃત્તિનો લાભ લઈ શકે છે। અને જો મિત્રો તમે આ શિષ્યવૃત્તિનો લાભ ઘર બેઠા જ ફોર્મ ભરાવા માંગતા હોય, ફ્રેશ હોય કે રિન્યુઅલ હોય, તો મેં નીચે મારો વોટ્સઅપ નંબર આપી દીધો છે, ત્યાં તમે સંપર્ક કરી શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે વિદ્યાર્થીઓ માટેની જે સૂચનાઓ છે એ અહીં આપી દેવામાં આવેલી છે કે ત્યાં અહીંયા જોઈ શકો છો કે ધોરણ 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટેજ મેળવ્યા હોય કે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટેજ મેળવ્યા હોય તો તેને આ લાભ મળી શકે છે। તો અહીંયા બધી એની પ્રોસેસ આપેલી છે કે રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાત ધોરણો કેટલી આપવામાં આવેલી છે, પછી ફ્રેશ કરતા વિદ્યાર્થીઓ માટેની છે આ સૂચના છે। તો તમે અહીંયા વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો કે આ બધી જ માહિતી છે કે આનો લાભ તમે લઈ શકો છો। રિન્યુઅલ માટેની શું પ્રોસેસ છે બધી જ માહિતી તમે અહીંયા જોઈ શકો છો। અને તમારે ઘર બેઠા જ જો ફોર્મ ભરવું હોય તો નીચે મારો વોટ્સઅપ નંબર મેં આપી દીધો છે। ખોટા મેસેજ કરવાની છે, તમારો પણ સમય ન બગડે અને મારો પણ સમય ન બગડે। આ બધી જ માહિતી તમને કાંઈ પણ ખબર ન પડતી હોય તો તમે નીચે મારો મેં નંબર આપેલો છે ત્યાં ફોર્મ ભરાવી શકો છો। પછી અહીંયા તમે જોઈ શકો છો કે આના શું ડોક્યુમેન્ટ જોઈશે, જે ફ્રેશ જેને અત્યારે જ 12મું ધોરણ પાસ કર્યું હોય, આધાર કાર્ડ છે, ધોરણ 10 અથવા 12માની માર્કશીટ છે, ડિગ્રીમાં હોય તો ડિપ્લોમાનો અભ્યાસ મેળવવાનો હોય છે, ટ્યુશન ફી છે, રેશન કાર્ડ છે, સેલ્ફ ડિક્લેરેશન છે, વાલીનું આવકનું પ્રમાણપત્ર છે, પછી સંસ્થાના આચાર્ય પાસેનું લેટર પેડ છે, હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુક। और જે રિન્યુઅલ એટલે પહેલા વર્ષમાં કોલેજના પ્રથમ વર્ષમાં જેને લાભ લઈ લીધો છે અને બીજા વર્ષમાં એને લાભ લેવાનો હોય તો તમે એને પણ આ જોઈ શકો છો। એનો આધાર કાર્ડ છે, સંસ્થાના વડા પાસે શિષ્યવૃત્તિ રિન્યુઅલ માટેનું પ્રમાણપત્ર લેટર પેડ, પછી વિદ્યાર્થીને પ્રથમ, બીજા અને ત્રીજા જે વર્ષ લાગુ પડતું હોય એ માર્કશીટની સેમેસ્ટર સિસ્ટમ હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ સ્વપ્રમાણિત નકલ કરવાની રહેશે। અને વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં બીજો, ત્રીજો, ચોથો જો લાગુ પડતું હોય તે વર્ષમાં ફી ભર્યાની તમામ પોસ્ટની સ્વપ્રમાણિત નકલ કરવાની રહેશે। રેશન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, પછી ત્યાં બીજી છે હોસ્ટેલર છે, વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુક છે, વાલીના આવકનું પ્રમાણપત્ર છે, આ તમામ માહિતી એ જોઈ શકો છો। પેન્ડિંગ અરજીઓ માટેની જે પેન્ડિંગ હોય એ તમે એ બધી માહિતી જોઈ શકો છો। આ છે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના। તો હવે બીજી સ્કોલરશિપની વાત કરીએ તો એ બીજી સ્કોલરશિપ છે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ। આ સ્કોલરશિપનો લાભ પણ તમે જે પ્રથમ વર્ષમાં હોય કોલેજમાં પ્રથમ વર્ષમાં અને 12મું ધોરણ પાસ કર્યું હોય તેને પણ આ ઉત્તમ તક મળી છે। રિલાયન્સ ફાઉન્ડેશન ઓફ સ્કોલરશિપ
આમાં તમે પણ અપ્લાય કરી શકો છો. આમાં અલગ અલગ પ્રોસેસર છે. તો આનું તમારે જો ફોર્મ ભરવું હોય તો તમે નજીકની અંદર કોઈ સાયબર કેફે હોય તો ત્યાં પણ જઈ શકો છો, અને તમારે ઘર બેઠા ફોર્મ ભરાવવું હોય તો આનો થોડોક ચાર્જ વધારે લાગશે, કેમ કે આમાં પ્રોસેસ બહુ વધારે કરવાની હોય છે. તો આનું પણ જો તમારે ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો આનું પણ ફોર્મ ભરી દેવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે આવી રીતનું રિલાયન્સ દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવેલી છે. તે આમાં તમે જોઈ શકો છો કે આની અંદર હું ક્રાઇટેરિયા છે જેથી તમે એલિજિબિલિટી થઈ શકો છો, કે તમે અહીંયા છે ને ઇન્ડિયાના શું કે રહેવાસી હોવા જોઈએ, પછી 12મું ધોરણ તમે પાસ કર્યું હોય મિનિમમ, કોઈ પણ પ્રવાહની અંદર તમારે 60% આવેલા હોવો જોઈએ. પછી અત્યારે કરન્ટલી એન્રોલમેન્ટ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા હોય 2025 અને રેગ્યુલરમાં હોવા જોઈએ, રેગ્યુલર ડિગ્રી હોવી જોઈએ. એની સિસ્ટમ રેગ્યુલર હોય છે. એક્સટર્નલ વાળા નાનો લાભ ન લઈ શકે. અને સ્ટુડન્ટ હાઉસ હોલ્ડ ઇન્કમ 15 લાખ, મીનિંગ કે તમારા પપ્પાની આવક 15 લાખ કરતા વધુ ન હોવી જોઈએ. અને તમારે આની અંદર એક ટેસ્ટ દેવાની હશે કોમ્પ્યુટરની અંદર, અને જો તેમાં કોમ્પ્યુટરની અંદર તમે પાસ થઈ ગયા તો તમને આ લાભ દેવામાં આવશે. તો ત્યાં બધી વાત જોઈ શકો છો કે સ્ટુડન્ટ આમાં તમે જો આ સ્કોલરશિપનો લાભ તમારે આમાં તમને એમ થતું હોય કે હું આમાં બીજા વર્ષમાં અભ્યાસ કરું છું કોલેજમાં, તો તમે આ લાભ લઈ શકશો નહીં. અલગ અલગ જો અહીંયા તમને એમ થતું હોય કે હું ડિપ્લોમા મેં પાસ કર્યું છે, 10મું પાસ કર્યું, પછી મેં ડિપ્લોમા કર્યું છે, તો તમે લાભ નહીં લઈ શકો. પછી તમારે એમ થાય છે કે મેં કોલેજના પ્રથમ વર્ષમાં તો અભ્યાસ કર્યો છે, પણ તમારો જે કોર્સ છે ને એ 2 વર્ષનો કે 6 વર્ષનો ન હોવો જોઈએ, ડિગ્રી ન હોવી જોઈએ. ખાલી 3 અને 4 વર્ષનો જ અભ્યાસ હોવો જોઈએ, ડિગ્રી એની તો હોવી જોઈએ, તો જ તમે આની ઉપર અપ્લાય કરી શકો છો. અને તમારે ક્લિક તો અપ્લાય કરવાનું. અહીંયા તમારે અલગ અલગ ડિગ્રી નાખવાની, ત્યાં મેં અત્યારે કેમાં છો સ્ટ્રીમ નાખવાની કે આર્ટ્સ છે, બિઝનેસ છે. આમાંથી હું 12મું ધોરણ કેમાંથી પાસ કર્યું છે, એજ્યુકેશન છે, બધી આમાં નાખેલું આવે છે. મેં આમાં જો આર્ટ્સ સિલેક્ટ કર્યું, પછી અહીંયા ડિગ્રીમાં ગયો તો અત્યારે મારા હાલમાં છે જો BA હોય તો બેચલર ઓફ આર્ટ સિલેક્ટ કરવાનું. અને પછી અહીં ડિગ્રીનું કેટલા વર્ષનું છે મારે કોર્સ, 3 છે, 4 છે, 5 આટલા વર્ષનું હોય ને તો જ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. તો આ હતી રિલાયન્સની. આની અંદર સ્કોલરશિપ તમને બહુ જ સારી આપવામાં આવે છે. 2 લાખ સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આ રિલાયન્સ ફાઉન્ડેશન ઓફ સ્કોલરશિપ 2025-26ના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએશનમાં હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન, બેની અલગ અલગ પ્રોસેસ છે. તો તમે અપ્લાય કરતા હોય ઘર બેઠા, તમે ધ્યાન રાખજો અંડર ગ્રેજ્યુએશનની છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનની છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપર મેં ક્લિક કરી ત્યાં એના પણ અલગ અલગ ક્રાઇટેરિયા છે. ત્યાં તમે વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો કે આના શું શું ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે. તો આ એક સારી એવી સ્કોલરશિપ છે, તો તમે આનો લાભ પણ લઈ શકો છો. આ બધી સ્કોલરશિપ છે એ બહુ જ સારી છે. એક આ સ્કોલરશિપ છે એ પ્રાઇવેટ છે, કેમ કે રિલાયન્સ ફાઉન્ડેશન ઓફ સ્કોલરશિપ છે તે એક પ્રાઇવેટ કંપની દ્વારા તમને આપવામાં આવી છે. તો તમે અહીંયા એવી રીતના અપ્લાય કરી શકો છો. જેને પીજી એપ્લિકેશન હોય તો પીજી એપ્લિકેશનમાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે એવી રીતે પીજીમાં રહેતા હોય. આ તમારી માટેનું નથી, મેમ્બર લોગિન છે. પીજી માટેનું તમારી માટેનું નથી. તમારે ખાલી પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન, અને અંડર ગ્રેજ્યુએશનનો કોર્સ હોય તો અંડર ગ્રેજ્યુએશનની સ્કોલરશિપ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ હતી એક રિલાયન્સ ફાઉન્ડેશન ઓફ. હવે એક આપણે બીજી સ્કોલરશિપ એટલે મહત્વની ત્રીજી સ્કોલરશિપની વાત કરીએ તો ત્રીજી છે ડિજિટલ ગુજરાત. આ એક સ્કોલરશિપ વિશે તો બધા તમે જાણતા જ હશો કે આ સ્કોલરશિપ કઈ છે. આ સ્કોલરશિપનો તમે ધોરણ 11-12માં લાભ પણ લીધેલો હોય છે. આ સ્કોલરશિપનું પણ ફોર્મ તમારે જો ઘર બેઠા ભરવું હોય તો નીચે મારો મેં નંબર આપ્યો છે વોટ્સઅપ નંબર, ત્યાં તમે સંપર્ક કરી શકો છો, જેથી આનું પણ ફોર્મ તમે ઘર બેઠા ભરી શકો છો. જો અહીંયા તમે જોઈ શકો તો આની છેલ્લી ડેટ પણ અહીંયા હમણે આવશે, એટલે એની છેલ્લી ડેટ પણ તમને કહી દો કે આની છેલ્લી ડેટ કઈ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એની જે છેલ્લી ડેટ છે આવી રીતના કોપી કરી નાખો, નહીંતર આ ઊભું નહીં રહે. એટલે તમે જોઈ શકો છો કે ફિલિંગ ડિજિટલ ગુજરાતની અંદર જે 2025-26 જે SC ને ST ના સ્ટુડન્ટ છે ને એને 15/7/2025 થી 31/8/2025માં અપ્લાય
કરી દેવાનું હતું, પણ એને માટે પણ હવે તારીખ વધારી દેવામાં આવી છે. તો તમે અહીં જોઈ શકો છો SC/ST ના સ્ટુડન્ટ 1/9/2025 થી 30/9/2025 સુધી આ ફોર્મ ભરી શકે છે. પછી જે OBC ના સ્ટુડન્ટ છે તેને 17/7/2025 થી 30/9/2025 સુધી આના ફોર્મ ભરી શકે છે. તો આ હતી ડિજિટલ ગુજરાતની જે અગત્યની તારીખો હતી. તો તમે અહીં જોઈ શકો આ એની અગત્યની તારીખો છે અને ફોર્મ ભરાવાની છેલ્લી તારીખો પણ તમે આ વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો. આ બધા જ કેટેગરીમાં જે OBCમાં જે ગમે કેટેગરી આવતી હોય તે બધાને જ આજ લાગુ પડશે. 30/9/2025 એની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. તો તમે અહીં જોઈ શકો છો કે આજે મેં તમને 3 સ્કોલરશિપ વિશેની માહિતી આપી. આ ત્રણેયમાંથી તમારે કોઈ પણ સ્કોલરશિપનો લાભ લેવો હોય તો ઘર બેઠા ફોર્મ ભરાવવું હોય તો નીચે મને સંપર્ક કરી શકો છો. ખોટા મેસેજ કરવા નહીં, જેને ખરેખર આ ફોર્મ ભરવું હોય તે જ મને મેસેજ કરે, જેથી મારો પણ સમય બચે અને તમારો પણ સમય બચે. તો જો આ સ્કોલરશિપનો વિડીયો તમને કેવો લાગ્યો હોય, જો ગમ્યું હોય તમારા વિડીયોને લાઈક, શેર અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેને પણ ખબર પડે કે આવી સ્કોલરશિપો આપવામાં આવી છે, જેથી તે પણ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે. જેમ તમારા મિત્રો સાથે તમે શેર કરશો સ્કોલરશિપનો, તેમ પણ એ લાભ પણ લઈ શકે છે. તો ચાલો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો થોડોક એક નીચે કમેન્ટની આમ સ્ક્રોલ કરશો એટલે હાઈપ કરવાનો ઓપ્શન આવશે. હાઈપ કરશો એટલે અમારો વિડીયો થોડોક સજેશનમાં જશે, એટલે તમે હાઈપ પણ કરી શકો છો, 3 વખત કરી શકો છો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.